ઉડી ગઈ ઊંઘ કે હજી વધારે પાણી રેડું? પાણી શું કામ રેડી? શું કામ રેડ્યું એમ પૂછો છો? તમને ભાનમાં લાવવા માટે, દારૂના નશામાંથી નહીં પણ આ જિંદગીના નશામાંથી. ખબર નહીં શું વિચારીને બેઠા છો. તમારા હિસાબે ઘર બહાર છોડી દીધું, શહેર છોડી દીધું, અહીંયા આવીને કેટલી હેરાન થાઉં છું. તમને કોઈ વાતનો અહેસાસ નથી આદિત્ય? મારે નહોતો પીવો અને માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. તે મારા માટે ઘણું કર્યું છે. સોરીથી કામ નહીં ચાલે. હવે તો શું કરું? પૈસાનું શું કર્યું છે? પૈસા જોઈએ છે મને. પૈસા ક્યાં છે મારી પાસે? કેમ? ક્યાં ગયા પૈસા? બધા પૈસા મેં તને આપી દીધા ને તારી પાસે જ હતા. તે મને એકેય રૂપિયો આપ્યો નથી, કારણ કે તને ખબર છે કે મારી પાસે રૂપિયા રહે તો એ હું કઈ જગ્યાએ વાપરું છું. જો અહીંયા જે દારૂ પીધો એના પણ પૈસા મેં દેવાંગ પાસે લીધા હતા ઉછીના. તો હવાના બાને ગયો હતો અને બાપુને પણ ખબર પડી ગઈ છે. ઘરમાં તું સંભાળી લેજે બધાને. શું સંભાળું? શરમ આવી જોઈએ તમને. તમારી ગંદી લતોને છોડાવવા માટે હું ગામડે લઈને આવી છું. દિવસ રાત મેં આ ટોણા સાંભળું છું બધાના, છતાં પણ ચૂપચાપ અહીંયા બેઠી છું. શું કામ? તમારા માટે. શહેરમાં એકલા રહેતા હોત ને કાલ સવારે કંઈ થઈ જાત ને તો આખું કુટુંબ મારા પર ચડી બેસત કે વહુ સારી નહીં હોય એટલે દીકરાને ખોટા નશાઓ કરાવીને મારી નાખ્યો. અહીંયા લઈને આવી છું તો તમે અહીંયા પણ શાંતિથી નથી રહેતા. ધારી છે શું તમે? મેં કંઈ નથી ધારી. વ્યસન પાછળ પડી ગયું છે. મારે તો હાથ પણ નહોતો લગાડવો. ફૂલ મારી જ છે આદિત્ય. જ્યારે પહેલી વખત ઘરે દારૂ પીને આવ્યા ને ત્યારે જ મારે બાપુજીને ફોન કરવો જોઈતો હતો કે તમારો દીકરો દારૂ પીને આવ્યો છે, તમારો દીકરો નશા કરીને ઘરે આવે છે. પણ ત્યારે હું ચૂપ રહી. મને એમ લાગ્યું કે કંઈ વાંધો નહીં, પાર્ટીમાં ગયા હતા, ફ્રેન્ડ્સ મળ્યા હતા એટલે થઈ ગયું હશે. ધીમે ધીમે કરીને અઠવાડિયામાં 2 વખત, અઠવાડિયામાં 4 વખત અને પછી રોજે રોજ. તમને પોતાને તો ખબર છે ને કે તમે કેટલી જાતના નશાઓ કરો છો કે બધું હું બોલું અત્યારે? બધી ખબર છે મને. અને સાચું કહું તો દેવાંગ પણ સવાલ કરતો હતો અને બાપુજી પણ. સવાલો? સાંજ પડી નથી કે મારા હાથ પગ ધ્રુજતા નથી. એ લોકો જોઈને મને કહે છે કે તને થાય છે શું કહું એ લોકોને? તો કહી દો ને, બીવાની શું જરૂર છે? જ્યારે નશા કરતા હતા ત્યારે તો કોઈનું ના વિચાર્યું. જો આદિત્ય, તમે જાણી જોઈને નશો ન છોડી શકતા હોય ને અને છતાંય જો આવું બધું કરતા હોય ને તો યાદ રાખજો, હું હવે વધારે સહન નહીં કરી શકું. મારી એક લિમિટ છે. મારા માટે થઈને તું આટલું તો જતું કરી જ શકે ને? નહીં, હવે નહીં જતું કરી શકું. બહુ જતું કર્યું છે મેં. તો આ લોકો આપણને ઘરમાં પણ નહીં રહેવા દે. કઈ વાંધો નહીં, હું બધાને બધું સાચું કહી દઈશ. તમારી પાસે આ છેલ્લો અને પહેલો મોકો છે. કહેવાથી કોઈ ફાયદો થવાનો? સુધરવું તો પડશે જ. સુધરવાની કોશિશ તો કરું છું ને. કોશિશ કરો છો તમે? પોતાની જાતને ક્યારે રોકી છે તમે? એકવાર ઈચ્છા થઈ કે દારૂ પીવો છે એટલે હાલી નીકળે. એમ ન હોય આદિત્ય. આટલા દિવસથી રોકીને બેઠો હતો. તો આદત પડતા વાર લાગી હતી તો છૂટતા પણ વાર લાગે. એમ એક દિવસમાં કોઈ આદત ન છૂટે. અને એટલું યાદ રાખજો, કોઈ મરી નથી જતું. ફક્ત ને ફક્ત આદતો છે જે છૂટી શકે. કોઈનું નામ સાંભળીને મને તકલીફ થાય છે. મારી સામે કોઈ ગામમાં પણ વાત કરે કે છોડ ને, મને શું થાય છે મને એકને જ ખબર છે કે મારી તકલીફ શું છે. તો એક કામ કરો, બજારમાં જઈને દારૂ લઈ આવો. તકલીફ મને પણ થાય છે. ફક્ત દારૂ નથી જોતું. તને ખબર છે કે મેં કયો નશો કર્યો હતો? બધી ખબર છે મને તો, પણ મારે મારા મોઢેથી બોલવું નથી. કારણ કે હું કાંઈ બોલીશ અને જો કોઈ સાંભળી જશે ને તો આ વાત બહુ લાંબી થશે. અને હવે છેલ્લી અને પહેલી વખત કહું છું, તમારા માટે મેં જેટલું એડજસ્ટમેન્ટ કર્યું ને એનું ફક્ત 5% પોતાની માટે કરશો ને તો પણ આપણું ઘર અને સંસાર આમનામ બચી જશે. હવે નહીં પીવું. સોરી. બાપુજી, હા ભાઈ, મોટા ભાઈનું શું કરવાનું છે? એટલે
એટલે એમ આ ઘરમાં આટલું થઈ રહ્યું છે છતાંય તમે સૂપ કેમ બેઠા છો? ચૂપ નથી બેઠો. હું જાણું છું કે આજે દારૂ પીને આવ્યો હતો, ખબર છે મને. પણ નાનકા મને લાગે છે આદિ કંઈક ટેન્શનમાં છે. એ જે હોય તો હું આમ દારૂ પીવાનું? આવી રીતના ગામમાં કોકને ખબર પડશે ને તો આ તમે વિચાર કરો, ગામમાં આપણી ઇજ્જત કેટલી છે, આ લોકો કેવી કેવી વાતો કરશે. હવે આપણે કારણ તો જાણવું પડશે ને કે આ કેમ દારૂ પીવે છે, આ એવું બધું એને શું ટેન્શન છે, આ બધું આપણે કંઈક જાણવું તો પડશે ને. બધા નાટકો છે. હા, દારૂ પીવા હારું થઈને જ અહીંયા આવ્યા છે. અહીંયા શહેરમાં છૂટથી ન મળતો હોય, અહીંયા આવે તો કઈ તપાસ બપાસ કઈ થવાની નથી. અને ભાઈને છૂટે છૂટો પટ મળે, બીજું કઈ છે નહીં. આ ચોખે ચોખ્ખું દેખાય જ રહ્યું છે, પણ સમજાતું નથી કે તમને કોણ જાણે કેવું એવું લાગે છે. અરે પણ એ ક્યાં અહીંયા કાયમ રહેવા આવ્યો છે? 8-10 દી રહીને વયો જાય. કાંઈ 8-10 દીની વાત નથી, ધામા નાખીને પડ્યા છે અહીંયા. અને આમે તે આ જે પ્રમાણે ઘરમાં બધું વાતાવરણ ગરમાઈ રહ્યું છે એ જોતા તો એવું જ લાગે છે કે હવે એ કોઈ અહીંથી પાછી પાની કરવાના નથી. કાંઈ નહીં, તું ચિંતા કરીમાં. હું વાત કરીશ આદિ હારે અને જેમ બને એમ એને જલ્દી અહીંથી શહેરમાં રવાના કરું. ચિંતા કેમ ન કરું? ચિંતા તો થાય જ ને. આપણા ઘરમાં મતલબ કે મારી પત્ની રહે છે તો એની ચિંતા થાય મને. હા, દારૂ બારૂ પીને આવીને કંઈક નવું કરશે તો હે? મેં ના એને ના, કીધું મારે ભાઈ. છે ને ભાઈ બાપુજી આ બધું પોહાય એમ નથી. આ તમે ગમે એ કરો, એને છે ને આજને આજ ઘરની બહાર કાઢો બસ. અરે આમ ન ઘટાય, એ તારો ભાઈ છે. હવે આ ઘરમાં જેટલો તારો હક છે એટલો એનો હક છે. આ શાંતિ રાખ, બધું થઈ જાય. હા તો પછી એક કામ કરો ને, એને એનો હક આપી દો અને મને છૂટો કરો અહીંથી. અમે બે જણા અમારી રીતે તો રહી શાંતિથી. અરે ભાઈ, તારે ક્યાંય નથી જવાનું. અને તું તો જાણે છે કે આ તારી વગર મારું મન ક્યાંય ન લાગે હો. એટલે તારે તો આ ઘર મેલીને ક્યાંય નથી જવાનું. રહી વાત આદિની, તો એને હું સમજાવી કાઢવીને એને શહેરમાં મોકલી દઈ. શહેરમાં મોકલી દઈ? અહીંયા આટલા એટલા ભવાડા કર્યા છે, એ શહેરમાં હું કરીને આવ્યા છે એ ખબર છે તમને? અરે એ જ તો જાણવાની કોશિશ કરું છું. આટલા દિવસથી આવ્યા તેદું એને કહું છું કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તમને શું થાય છે. પણ નહીં, બે માણા કાંઈક ને કાંઈક આડાવળી વાતો કરીને અને વાતના સગડોળે ચડાવ્યા કરે. એમાં જ જવાબ મળી જવો જોઈએ બાપુ, એમાં જ. હે હા, બધી વાતો ગોળ ગોળ ફરે છે. શું કામ ફરે છે? બેય માણાની મિલી ભગત છે અને બેય માણાએ કંઈક ખોટું કર્યું છે એટલા હારુંથી ભાભી કાંઈ કહેતા નથી. અને ઘરમાં વળી જાણે એવી રીતના રહેવાનું છે એ લોકોને કે અમે તો મહેમાન છીએ, મહેમાનની રીતે રહીને આખા ઘરને હેરાન કરવા માગે છે એ બી. અરે એમ હેરાન ક્યાંથી કરતા હતા? હવે તું ચિંતા કરીમાં ને અને તું વાડીમાં ધ્યાન દે. ઘરમાં શું હાલે છે શું નહીં બધું હું સંભાળી લઈશ. ના ના ના, જ્યાં સુધી નિવેડો ન આવે ને બાપુ ત્યાં સુધી હું વાડીએ જવાનું નહીં થવે. મેં તમને કીધું ને, જેમ બને એમ જલ્દીથી આનો નિર્ણય લાવો. બાકી આવી રીતના તો મારે છે ને ઘરની બહાર હવે જ આવું નથી. પીધેલો ભાઈ, હે કોણ જાણે ક્યારે શું કરીને આવે ઘરમાં. અરે પણ આવા રવાડે ક્યાંથી સડી ગયો એ જ ખબર નથી પડતી. આ શહેરમાં ગયો તો મને તેમ હતું કે શહેરમાં જઈને કંઈક સારી નોકરી કરતો હોય છે, આ વ્યવસ્થિત ઘર બહાર હાલતું હોય છે. પણ હવે તો મને શંકા થાય છે કે આ શહેરમાં એનું ઘર હાલતું નહીં હોય. અને આ મને લાગે છે કે હવળા રવાડે ન સડી ગયો હોય ને તો સારું. હવળા રવાડા હોય કે સીધા હોય મને કાંઈ સમજાતું નથી. એટલું જરૂરથી સમજાઈ રહ્યું છે કે આપણા ગામના રઘોડાના જે હાલ થયા છે ને એ નોબત આપણા ઘરની ન આવે. એ આ રઘોડાએ જ કરી છે જે કરી ને. આ રઘોડો એને હારે લઈ જતો અને એને ત્યાં દારૂ પાયો છે એમ કહેતો હતો. અરે કોઈ ન લઈ જાય, આપણે આમે હાલીને ગયા હતા એમ કયો. હા, તેથી મને પૂછતા જ હતા કે આ રઘોડો શું કરે છે ને કઈ જગ્યાએ જાય છે ને. પૈસા લઈને બસ આવી રીતના એની વાહે ગયા ને ઘરની પથારી ફેરવી નાખી. પણ એ તો કંઈક કહેતો હતો દવા હાટું પૈસા તારી પાસે લેવાનો હતો, પણ તો આ દારૂના પૈસા ક્યાં છે એની પાસે? કોઈ દવાના પૈસા લેતું નથી. હા, દવાના નામે દારૂના જ ધંધા થાય છે અહીંયા. મને નહોતી ખબર કે આ દવા લે કે દારૂ પીએ. ખિસ્સામાંથી કટવીને ધોડીને વીએ ગયા. આ દવા લેવાના પૈસાથી દારૂ પી ગયો તો? હા, તાલુકામાં જવું છે એમ કહેતા હતા મને તો કે મારે તાલુકાના દવાખાને જઈને બતાવવું પડશે, અહીંયા આની દવાઈ નહીં મળે. મને થોડી ખબર હતી કે આ ભાઈની દવા કંઈક અલગ પ્રકારની આવે છે કે જ્યાં એને જવું હોય છે ત્યાં જ મળતી હશે. અરે પહેલા પ્રથમ તો મને એ વાતની ખબર નથી પડતી કે એને રોગ શું છે. આ એ નથી કહેતો કે એને રોગ કયો છે. રોગ પીવાનો છે.
આ પીવે નહીં ને એટલે માણાને આમાં બધું થવા મળે. આ એવું જ થાય છે, બીજું કાંઈ નવીન નથી. દેખાણું જ તું મને. હાથ હલતા તાન મોઢું મેળ્યું તું હલવાન, દાઢી ડગડગ ડગડગ થતી હતી. પહેલાં તો છે ને એના પીસા પકડીને દાઢી કપાઈ નહીં. આ જ્યારે હોય ત્યારે તને એની દાઢી જ દેખાય. દાઢી ની એને આખે આખો કપી નાખો. હવે કઈ વધ્યું નહીં. નકરું દારૂ જ ભર્યું છે શરીરમાં. આ તમે છે ને કઈક નિર્ણય લો બાપુજી. આ જો છેલ્લી વાર કહું છું, પછી તમે મને કહેતા નહીં કે હું હુકામાં ઘર છોડીને જાઉં છું. જો નિર્ણય નો આવ્યો ને તો હું મારી રીતે વિયો જાય. અરે બાપા તું ટાઢો પડ ને. આ છોકરો પણ હવે એક ઓલો આદીડો સમજવાનું નામ લેતો નથી. હું થાય હવે તો